દુનિયામાં ઘણા ફેમસ ફેમિલીઝ આપણે જોયા, જેમ કે પાંડવોનું ફેમિલી, શ્રી રામનું ફેમિલી, અને અત્યારના સમયમાં કપૂર ફેમિલી, અંબાણી ફેમિલી અને બચ્ચન ફેમિલી વગેરે વગેરે. પણ આજે આપણે મળવાના છીએ મહેતા ફેમિલીને, જેમની પાસે બંગલો છે, ગાડી છે, પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ છે અને હા, એક માં પણ છે. Okay, come on, let's do this, guys. Ma'am, come closer, please. Looks lovely. And hold it. And આ છે મહેતા ફેમિલીનો પહેલો સભ્ય, ઉત્તમ મહેતા, આપણી ફિલ્મનો હીરો, આ ફેમસ બિઝનેસમેન. પણ એનો પ્રોબ્લેમ એ છે કે જેટલી વાર લોકોને હાયર નથી કરતો, એનાથી વધારે વાર ફાયર કરે છે. That's overlooking a beautiful landscape. Happy family blends classic and modern design in timeless harmony. મહેતા એન્ડ મહેતા ડેવલપર્સના પ્રોપરાઇટર ઉત્તમ મહેતા તરીકે મને મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામે ડિક્લેર કરતા આનંદ થાય છે કે આપણે આપણો 850 બંગલોનો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે હેપી ફેમિલી. મઝુમદાર, આ બધાને જણાવો કે આપણે પોઝેશન ક્યારે આપવાના છે. 8 મહિનામાં સર. વેરી ગુડ. અને હવે એ લોકોને એ પણ જણાવો કે આપણો રેટ શું છે. આપણો એટલે આપણો કે પ્રોજેક્ટનો સર? શટ અપ, પ્રોજેક્ટનો. 10,000 પર સ્ક્વેર ફીટ સર. બટ સર, મારા રિસર્ચ પ્રમાણે મહેન્દ્ર મહેશ્વરીનો પ્રોજેક્ટ આપણા કરતાં પહેલાં પૂરો થાય છે અને એ લોકો 6 મહિનામાં પોઝેશન આપવાના છે. 6 મહિનામાં સર. સો વોટ, આપણે 4 મહિનામાં આપીશું પોઝેશન. સોરી, એકચ્યુઅલી 3 મહિનામાં આપીશું. નો સર, ધેટ્સ નોટ પોસિબલ સર. ધેટ્સ ઇમ્પોસિબલ. ઉત્તમ મહેતા માટે આ વર્લ્ડમાં કશું જ ઇમ્પોસિબલ નથી. નો સર, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. દિવસ રાત ઓછા પડશે સર. હા, તો બપોરે ને સાંજે પણ કામ કરજો. અરે, પત્ની અને નાના નાના છોકરાઓ છે સર. શું મારા ઘરે કૂતરી અને નાના નાના ગલુડિયા છે? બટ સર, યુ આર ફાયર્ડ. સર, યુ આર ફાયર્ડ, આઈ સે. કોઈને કંઈ કહેવું છે? મઝુમદાર, આપણી ગાડી કાઢો. આપણી એટલે મારી કે તમારી? Shut up! અને આ છે આપણી ફિલ્મની માં કિમી મહેતા. એ 25 વર્ષ પહેલા 18 વર્ષની હતી અને હજુ પણ એમ જ માને છે કે હું 18 વર્ષની જ છું. ગર્લ્સ એન્ડ ગર્લ્સ, તમારી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, જેમ કે વાળ સફેદ થવા, ડાર્ક સર્કલ હોવા, રિંકલ થઈ જાય, વેટ પુટ ઓન થઈ જાય, બ્લડ પ્રેશર, ઘણા બધા. આ બધાથી બચવા માટેનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે. બધા મારી સાથે બોલો, હું 18 વર્ષની છું. Are you ready for this? Come on girls, let's do it. Keep it in. હજી પાસ. હું 18 વર્ષની છું. Oh my God! Come on. 18 વર્ષના છો, ઊભા થઈ જાઓ. અનાયા મહેતા, ઉત્તમ મહેતાની દીકરી. એના હાથમાં ક્રેડિટ કાર્ડ એટલે કે જાણે સચિનના હાથમાં બેટ. એકવાર હાથ લાગી ગયું પછી તો સ્કોર વધતો જ જાય. અને હા, ભગવાન જ્યારે બુદ્ધિ વહેંચતા હતા ત્યારે એ શોપિંગ કરવા ગઈ હતી. Anaya, તારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ છે? ક્રેડિટ કાર્ડ છે, પૈસા થોડી ભરવા પડે છે. ચૂઝ. It's the queen, y'all. Come on. Yo. ખાતા પીતા ઘરનો આ છોકરો, મહેતા ફેમિલીનો છેલ્લો સદસ્ય. પીઝા પાસ્તા બર્ગર ખાઈને પાડ્યો, બાથટબમાં પડ્યો આપણો જાડિયો. મોર્નિંગ ટાઈગર બાબા, બ્રેકફાસ્ટ માટે શું બનાવું? આ છે મેક્સિકન ડિશ, એન્ચિલાડાસ વિથ ટુ મચ ચીઝ. ટુ મચ. डगलस, तारा पासे खाली 7 मिनट है, फिर देखते तुम्हारा सफर जारी रहता है या मास्टर शेफ के घर में तुम्हारी आखिरी रात है.
અને આ છે ટાઈગર મહેતા, yo. જે હંમેશા ભેંસની જેમ બાથટબમાં પડ્યો રહે છે અને એની સાથે હોય છે એનો 3G ફોન, એનું જંક ફૂડ અને એનો બટલર ડગલસ. અને સાહેબ એ બધાને બ્રો કહીને બોલાવે છે, એના સગા બાપને પણ. ટાઈગર બાબા 7 મિનિટમાં કેવી રીતે થાય? મારી પાસે કેટલા બધા કામ છે. 50મી બર્થડે પાર્ટીની જવાબદારી પર મારે માથે છે. હવે કયા બુડ્ઢાની બર્થડે છે? તમારે પપ્પાનો. રિયલી કુલ. બુડ્ઢાએ હાફ સેન્ચુરી ફટકારી. તો આ છે આપણું મહેતા ફેમિલી, કહેવાતું હેપી ફેમિલી. Awesome. Ladies and gentlemen, boys and girls, and my friends, please lend me your ears for a moment. દોસ્તો, હું આજે તમને બધાને બહુ જ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. વર્ષો પહેલા જ્યારે મારું ગામ છોડીને હું અહીંયા મુંબઈમાં સેટલ થવા આવ્યો, ત્યારે મને કલ્પના પણ નહોતી દોસ્તો કે આજે આ સ્ટેજ પર પહોંચીને તમારી સામે આ રીતે વાતો કરતો ઊભો હોઈશ. અને એનો યશ જાય છે મારા હેપી ફેમિલીને. સાચે? એની કંપનીની વાત કરે છે સ્ટુપિડ. Okay, baby elephant. તારો ભાવ એલિફન્ટ. How dare you talk to me like this? टाइगर लिसन यार. मुंबई में कितनी बड़ी लोकल ट्रेन है. मुंबई में कितनी बड़ी लोकल ट्रेन है. પણ એ ના ભૂલ કે અનાયા તારી મોટી બેન છે. Wow. You get it man. એ ચશ્મીશ, પણ તું આવો કેમ છે મેન? Shut up. He's my John Abraham. મહેતા સાહેબ, તમારી પાર્ટીમાં ખૂબ જ મજા આવી રહી છે. હે ને? એબ્સોલ્યુટલી. એન્ડ બાય ધ વે મહેતા સાહેબ, તમારી હેપી ફેમિલી પ્રોજેક્ટ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. તમારી ટાઈ ખૂબ જ સુંદર છે. ક્યાંથી લીધી? આ ટાઈમે લીધી ગેલોડનો શોરૂમ છે ત્યાંથી. અચ્છા, કેટલાની? લગભગ 5,500ની હશે. 5,500ની આટલી મોંઘી? આટલામાં તો સરસ મજાના શૂઝ આવી જાય. હા, એ બરોબર છે બક્ષી સાહેબ, પણ શૂઝ ગળામાં સારા ન લાગે ને, એટલે મેં ટાઈ લીધી. સર, એન્ટિલાથી મુકેશભાઈનો ફોન છે. ઓ અચ્છા. મુકેશભાઈ અને નીતા ભાભીનો ફોન હશે વિશ કરવા માટે. એક્સક્યુઝ મી. થેન્ક યુ. થેન્ક ગોડ મારા શરીર પર ફેટ ન ચડે તેવું ફૂડ આપવા બદલ. એક્સક્યુઝ મી. યસ મેમ. શું નામ છે? વિવેક મેમ. ઓબરોય? ના, રાઈટ હઠ્ઠા. ઠઠ્ઠા? ઠઠ્ઠા. રાઈટ ઠઠ્ઠા. કેટલા વર્ષના થયા? 22 વર્ષ. બસ. લગ્ન થઈ ગયા છે? ના. વન સેક, મારી વાત તો સાંભળતો જા. યસ સર. ઉત્તમ મહેતા છે, બોલો. મોટાભાઈ સાંભળો. હું જરા અત્યારે મીટિંગમાં બિઝી છું. થોડી વાર પછી તમને ફોન કરું? હા, કરીશ, ચોક્કસ કરીશ. હા ને? મઝુમદાર, એન્ટિલા નહીં, એન્ટિલાપુરથી ફોન હતો આ મોટાભાઈનો. એન્ટિલાપુર? ફરી પાછો આવે તો કટ કરી નાખજો, મને ન આપતા. ઓકે? કે સર. ભાઈ, નીતા ભાભી અને મુકેશભાઈને પણ મારા હેપી ફેમિલી પ્રોજેક્ટમાં કંઈ ફ્લેટ્સ જોઈએ છે, એ વિશે કંઈ વાત કરતા હતા. બાય ધ વે, મહેશ્વરી ડેવલપર્સ પોતાનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે એ પહેલાં આપણે આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને ક્લાયન્ટ્સને ફ્લેટ્સ આપી દેવા પડશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે સર. સર, સામે જુઓ. વેલકમ મહેશ્વરી, વેલકમ. ઘર તો આપી દેશો, પણ પાણી ક્યાંથી લાવશો મિસ્ટર ઉત્તમ મહેતા? પાણીની પરમિશન અમારા કરતાં પહેલાં જો તમને મળી જશે તો હું મારા ક્લાયન્ટ્સને
મિનરલ વોટર સપ્લાય કરીશ, ડોન્ટ વરી. એનીવે, મારી પાર્ટીનું ઇન્વિટેશન સ્વીકારીને મારી પાર્ટી એટેન્ડ કરવા બદલ મારા કટ્ટર હરીફ મહેન્દ્ર મહેશ્વરીનું સ્વાગત છે. તમારી આ પાર્ટીમાં માલવા માટે નથી આવ્યો, તમને ચેતવવા આવ્યો છું. મારા પ્રોજેક્ટ કરતા ઓછા ભાવે બંગલા વેચીને મારો ધંધો તોડવાનો પ્રયત્ન નહીં કરતા. નહીં તો વોટ? મહેન્દ્ર મહેશ્વરીનો ધંધો તૂટે તો એ ધંધો તોડનારને જ તોડી નાખે છે. તોડજો, તોડવાના ટાઈમે તોડજો મહેશ્વરી, પણ અત્યારે જમીને જજો. તમારો ભાવ તો મગની દાળનો શીરો બનાવવાનો છે. ના, ધરાઈ ગયો છું. હેલો. કોંગ્રેચ્યુલેશન ઉત્તમ ભાઈ, સાંભળી પાર્ટી જોરદાર હતી. હા, થેન્ક યુ વેરી મચ કિરણભાઈ. પણ મને બહુ ખરાબ લાગ્યું, તમે કેમ ના આવ્યા પાર્ટીમાં? અરે એમાં એવું છે ને કે આજે મારા વાઈફનો ડોગીનો પણ બર્થડે છે. એનું નામ છે પેન્સિલ. કમાલ છે ને કે મારા પેન્સિલનો ને તમારો બર્થડે સેમ દિવસ. એનીવેઝ પછી મળીએ, પણ સાંભળો, ઓલ ધ બેસ્ટ ફોર હેપી ફેમિલી પ્રોજેક્ટ. હા, થેન્ક યુ. ए चश्मे सेठ, 50 रुपया देना. 50 रुपए क्यों? मुझे केक खाना है, आज मेरा बर्थडे है. गलत. તારાનો બર્થડે આજે, ભિખારીનો બર્થડે આજે. મને લાગે છે મારો બર્થડે મારે ચેન્જ કરવો પડશે. ભાઈ જાને કહ્યું ને. Why so saras? Happy Death Day, Uttam. किसी भी सिग्नल पे गाड़ी क्यों रोक देते हो तुम? You are fired. શું થયું ડેડ? રેડ પડી? અરે રેડ પડ્યો તો વધારે સારું થાત. એટલે તારા પર ફાયરિંગ થયું એના કરતા બેટર. ડેડ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ થયું છે. ઓ માય ગોડ, સાચે? ઉત્તમ, પરસેવો ન લૂછ. પરસેવો થવો હેલ્થ માટે ખૂબ સારી વાત છે. અરે પણ મને જો ગોળી વાગી હોત ને તો તું વિધવા થઈ ગઈ હોત. સ્ટોપ ધીસ નોનસેન્સ. તું જાણે છે કે મને વ્હાઈટ સાડી સૂટ નથી થતી. ઉત્તમ, જો હું આ શહેરનો ડીએસપી જ નહીં પણ તારો વર્ષો જૂનો મિત્ર પણ છું. તો આ ફાયરિંગ કોણે કર્યું, શું કામ કર્યું, શા માટે કર્યું એ અમે લોકો શોધી લઈશું ને. તું મૂંઝાતો નહીં. બાકી જો ઉત્તમ, હું આ શહેરનો ડીએસપી જ નહીં પણ તારો વર્ષો જૂનો મિત્ર પણ છું. સર, આ હાંડવો મેં... અરે અહીંયા મારી હવા બંધ થઈ ગઈ છે અને તને અત્યારે હાંડવાની પડી છે. ના સર, મેં હાંડવો જેવો ડિશમાં કાઢ્યો, બારીમાંથી પેનડ્રાઈવ ઓળીને આવ્યું અને હાંડવામાં ઘૂસી ગયું. હે, વોટ અ ઓડ કોમ્બિનેશન. હાંડવામાં પેનડ્રાઈવ? Happy Death Day, Uttam. તૂને તારી હેપી ફેમિલી ચારેનું ઊંધિયું બનાવી દે. વાવ, ઊંધિયું? 18 વર્ષની છે. હું લાંબુ જીવીશ. 18 વર્ષની. ચંદ્રકાંત, તું કઈ કર હવે. રિલેક્સ. જો ઉત્તમ, હું આ શહેરનો ડીએસપી જ નહીં. મારો બહુ જૂનો મિત્ર પણ છે. તે કહ્યું એકવાર, વારે કીધા કરે છે. હવે કઈ વધારે કઈ જુદું બોલ કઈ. ઓકે, તો તું મને કહે કે તારો કોઈ દુશ્મન છે અથવા તો તે કોઈનું કંઈ બગાડ્યું છે? એ ડરપોક બિલાડી હજી આગળ પણ છે. જ્યાં છુપાઈ શકે છુપાઈ જા. લંડન, પેરિસ, ન્યુયોર્ક, એમ્સ્ટરડેમ, ટિમ્બક્ટુ. તારા બધા ઠેકાણા મને ખબર છે.
શોધી કાઢીશ અને કરી દઈશ તારો થાપો. Let's just go to Mauritius. મને ખબર છે તારી છોકરી બોલશે મોરિશિયસ અને તારો જાડે છોકરો બોલશે ખાઓગે. જા જાઓગે હમે પાઓગે. તારી મર્સિડીઝ બેન્ઝ, હોન્ડા સિવિક, ટોયોટા લેક્સસ બધી ગાડીઓને નંબર મને મળે છે. આમાંથી કોઈમાં પણ બેસીશ, બધા જ મરશો. વાય સો સરસ. ઉત્તમ, મને લાગે છે આ માણસ ખૂબ જ ડેન્જરસ છે, તારા પર ખૂબ જ ગિન્નાયેલો છે. અમે લોકો એને શોધી કાઢીશું. ત્યાં સુધી મારી પાસે એક જ ઉપાય છે. શું? તમે લોકો કોઈ એવી જગ્યા પર જતા રહો જ્યાં આ માણસ પહોંચી જ ન શકે, એ જગ્યા એને જોઈ જ ન હોય. લેટ્સ ગો ટુ અંડમાન નિકોબાર. પંજાબ જઈએ, ત્યાં ફૂડ સરસ મળશે. Let's just go to the moon. કમ સૂન. એટલે એના કરતાં મારા હિસાબે તમે લોકો થોડા દિવસ માટે એવી જગ્યાએ જતા રહો જે ગૂગલ પર સર્ચ કરવાથી પણ ન મળે. ગૂગલ પર સર્ચ કરો, એવી કઈ જગ્યા હોઈ શકે? ડગલસ, ફોન ઉચક. Hello, this is Mehta Residence. Douglas is speaking. સર, એન્ટેલાપુરથી ફોન છે. જો બધા હેપી ફેમિલી પધારો બધા વેલકમ વાલે રે જો બધા ઓ રે જો બધા આપણે કઈ તરફ જઈ રહ્યા છે પ્લીઝ? એન્ટિલાપુર. એન્ટિલાપુર? એન્ટિલાપુર? એન્ટિલાપુર ક્યાં છે? અહીંયા તો મિસ્ટર મુકેશ અંબાણીનું એન્ટિલા દેખાડે છે. એન્ટિલાપુર તો ગૂગલ પર પણ નથી. એક્ઝેક્ટલી. એન્ટિલાપુર ગુજરાતમાં આવેલું એક નાનકડું ગામ છે, આપણું વતન. What is વતન? વતન અનાયા નેટિવ પ્લેસ, જ્યાં હું જન્મ્યો, ઉછળીને મોટો થયો અને જ્યાં મારા મોટા ભાઈ તમારા પુરુષોત્તમ કાકા રહે છે. આપણે ત્યાં જઈ રહ્યા છીએ. બાર્બી ડોલ, હું ફાર અવે જાઉં છું થોડા દિવસ માટે. ના, તારા વગર હું શું કરીશ? I mean, it's like પાણી વગરના સ્વિમિંગ પુલમાં તરીશ and then બુર 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 તું ચીકુ, I miss you too. આ શું છે? આ રિક્ષા છે કે ગાડી છે? એટલીસ્ટ હોન્ડા સિટી તો લેવી હતી. કિમી, પેલા કિલરને આપણી બધી જ ખાસ અને એના નંબર્સ ખબર છે. તો આ ગાડી કોની છે? ડગલસની. હું નેક્સ્ટ મંથ ડગલસને ફોક્સવેગન અપાવી દઈશ. Let it be ઉત્તમ. કંઈક તો સારું થઈ રહ્યું છે. શું? આ તમને પરસેવો થઈ રહ્યો છે એ. ગોટા કીચડ ગોબર ગેસ નો સ્વેપ ક્રેડિટ કાર્ડ નો કે આઈ હોપ કે બાથટબ હોય. બાથટબ તો છોડ ને, બાથરૂમ હોય ને તો પણ ઘણું છે. ને હું ત્યાં જઈને ભેંસોને એક્સરસાઇઝ કરાવીશ. હું 18 વર્ષની છું. વાવ! I want to go back. કેમ? હું મારું સનસ્ક્રીન ભૂલી ગઈ. હું ત્યાં તડકામાં કાળી પડી જઈશ. સારું ને,
કોઈ નહીં ઓળખી શકે તને. શટ અપ યુ બેબી. You shut up, stupid. શટ અપ એવરીવન. શું માંડ્યું છે આ બધું? હે? બાપ પર અહીંયા ફાયરિંગ થયું છે અને તમને લોકોને તમારી જ પડી છે? મારો વિચાર નથી આવતો તમને લોકોને? Oh, do you think of anyone? Go ahead. Fire, fire, fire. આ તો થવાનું જ હતું ને એક દિવસ. કિમી, જે મારું રિસ્પેક્ટ ના કરે ને એને ફાયર કરવા જ પડે, સમજી તું? ફાયર મી બ્રો, ફાયર મી. હું તમારાથી કંટાળી ગયો છું હવે. ફાયર કરતા લોકોને પોતે ખાધી ખુલ્લે ગોળી. ફાયર કરતા લોકોને પોતે ખાધી ખુલ્લે ગોળી. એમાં એટલું સમજાયું ભાઈ પ્રજા ગામની થોડી. સ્ટેટસ પૈસા પ્રોપર્ટી ભાગ્યા છોડી જો તમારા પર ફાયરિંગ કેમ થયું? I'll miss my Barbie doll so much. કોણ છે બાર્બી ડોલ? એનો બોયફ્રેન્ડ જોન એબ્રાહિમ. બોયફ્રેન્ડ? None of your business, mom. Listen to my Ghana and Tila Purchevana. Aya avine dono shuthavanu nana. Satao chana mana, DJ kya javana. Kamme tyathi shodhi karshe duniya thi ravana. Listen to my Ghana and Tila Purchevana and Tila Purchevana. Ore jo bata. અચ્છા કાકા, આ તમારા એન્ટિલાપુરમાં ઉત્તમ મહેતા, સોરી તો હું પોતે છું, પુરુષોત્તમ મહેતાનું ઘર ક્યાં આવ્યું એ તમે જાણો છો? હા જાણું છું. ક્યાં આવ્યું? જુઓ, અહીંથી સીધા જાઓ નાકની દાંડી. હા. પછી ત્યાં એક બોરડી આવશે. હા. ત્યાંથી ડાબે વળી જાઓ. હા. પછી ત્યાં એક ખીલે બાંધેલી ભેંસ દેખાશે. હા. પછી પછી કોઈને પૂછી લેજો. ભલે. હાલો રાખો. ઉફ. રે મારા વાલા Dad, આ સર્વન્ટ ક્વાર્ટર્સ છે. એ પણ આના કરતા સારા હશે. તમે બંને જણા પ્લીઝ ફોર ગોડ સેક તમારી કોમેન્ટ્સ બંધ કરશો અને મહેરબાની કરીને અંદર ગયા પછી મોટા ભાઈની દેખતા જરા વ્યવસ્થિત બિહેવ કરજો, સમજ્યા? ઉત્તમ, મારું નાનકો મોટા ભાઈ આટલા વર્ષે મોટા ભાઈ પણ તું આવ્યો ખરો મોટા ભાઈ. આવો બધા અંદર આવો. આવો 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 આવો. બા, મેં તને કહ્યું હતું ને કે નાનકો એક દિવસ આવશે. આખરે આવી ગયો. કેટલા ફોન. આખરે તો આવ્યો અને પરિવાર સાથે. હા મોટા ભાઈ, આવી ગયો. સાચું કહું તો મને વર્ષોથી ઈચ્છા હતી આપણા ગામમાં આવવાની, આપણું ગામ જોવાની, અને આ બધાને પણ બહુ ઈચ્છા હતી. કેમ? મોટા ભાઈ એક વાત કહું, હવે અમે બધા રહીશું તમારા ઘરે થોડા દિવસ. ચાલશે ને? ચાલશે નહીં, દોડશે. મારા ઘરમાં તો વસ્તી થશે ને. બહુ સાચી વાત. મોટા ભાઈ, આ મારો દીકરો ટાઈગર. હેલો બિગ બ્રો. ગુજરાતી છે ને? પ્યોર. અને આ અનાયા મારી દીકરી. હાય. હા. અને આ તારી સૌથી મોટી દીકરી? ના, એ મારી સૌથી મોટી વાઈફ. શું નામ રાખ્યા છે? કિમ્મી. ચલો નીકળો, બહાર નીકળો. ચલો બહાર નીકળો. ચલો બહાર નીકળો તમે બધા. અરે પણ કેમ? કેમ બહાર ઊભા રાખ્યા છે? ભલે પધાર્યા, ભલે પધાર્યા. આવો બધા.
આવો. એસી ક્યાં છે? પંખો નથી ચાલતો તો એસીની વાત કરે છે. વેક અપ લેઝી મેન, વેક અપ. What is this nonsense, Tiger? મારું બાથટબ ક્યાં છે? બાથટબ મંગાવ્યું છે, આવતું જશે. હા મારા વાલા દીકરા, તારું બાથટબ આવતું જશે હમણાં. અચ્છા બ્રો, બિગ બ્રોએ આ ચિઠ્ઠી આપી હતી, વાંચી લેજો પ્લીઝ. ગયા ગયો વળી? હું મારા કામથી બહાર જઈ રહ્યો છું. હું પાછો ના આવું ત્યાં સુધી કોઈ ઘરની બહાર ન જતા. આનાથી વધારે સારું ન હોઈ શકે. જે છે એ બધું સરસ છે. કિમી તું 18 વર્ષની છું. કિમી તું 18 વર્ષની છું. કિમી I want to leave right now. આ જો હું શેનાથી એક્સરસાઇઝ કરું છું, મને એક્સરસાઇઝ કરવા માટે ફ્લોર નથી મળતો અહીંયા. પ્લીઝ મને કોઈ મારો પ્રોટીન શેક તો લાવી આપો. કિમી ભાઈ જે છે આ છે. ડેડ, અહીંયા ફેસબુક પર નથી, મને પ્રોફાઇલ પિક્ચર અપડેટ કરવું છે. એ બ્રો, બાથટબ ક્યાં સુધી પહોંચ્યું? જઈને પેલા ચંદ્રકાંતને ફોન કરીને પ્લીઝ એને પૂછ કે કિલર પકડાયો કે નહીં. બ્રો, મોટા તારા પેટા રે કોને ફરિયાદ કરી. પહેલા તો એક ગાડીના બદલામાં 3 જ છાણા છપાવતો હતો અને હવે હાલો લાલચુઓ. સવારી કા પુત્ર રે કોને, સવારી કા પુત્ર રે કોને, સવારી કા બેટા રે કોને, જીત્યો જીત્યો જીત્યો. સવારી કા બેટા રે કોને, આદમ રાજા મેર કરો. નદની માતાજી જય. બસ હવે ઉત્તમ, મોહન થાળ જોઈ નથી કે મોઢામાં ફુવારા ઉડ્યા નથી. બા, ભગવાને બે જ વસ્તુ આ દુનિયામાં સરસ બનાવી છે. એક મોહનથાળ, બીજી મારી બા. ખાવું? ખાઓ ને ભાઈ, ખાવા આટલું તો બનાવે છે. બહુ ટેસ્ટી છે ભાઈ તમારું આ મોહનથાળ. વાહ. ચંપક, ઓ બેટા ચંપક, અહીંયા આવ. આ જો, આને રૂપિયા કહેવાય. આનું વિમાન બનાવી ને ઉડાડવામાં. એક મિનિટ. આ બધું શું ચાલી રહ્યું છે ભાઈ? મેં તમને 1000 રૂપિયા આપ્યા ને બાકીના પાછા આપો મને. જુઓ, સામે છાજલીમાં સાબુ પડ્યો છે, જઈને કપડાં ધોઈ નાખો. વોટ નોનસેન્સ! 1000 રૂપિયા તો આપ્યા ને તમને, વધારે કેટલા જોઈએ તમારે? મોહનથાળ ઝાપટી લીધો ને તો કપડાં તો ધોવા પડે ને. હું તમારા કપડાં શું કામ ધોઉં ભાઈ? તમારા મેલા કપડાં હું શું કામ ધોઉં? શહેરનું માણસ જોયું નથી કે એને લૂંટવાનું શરૂ કરી દીધું તમે લોકોએ? કેટલા રૂપિયા જોઈએ તમારે? વધારે? હે? હાલો રાખો. કેટલા જોઈએ? હાલો લો. લઈ આવું બીજા? કપડાં ધોવે જ કે તને ધોઈ નાખું? મોહનથાળના બદલામાં 1000 રૂપિયાથી વધારે તો આપ્યા મેં. હજી વધારે શું જોઈએ છે તમને લોકોને? રૂપિયા હરામ છે, પૈસા હરામ છે.
આ એન્ટીલા પૂર છે વાલા. તો સમજાઈ ગયા ગામની સિસ્ટમ. ચાલ ફટાફટ કપડાં ધોઈ નાખ. તમે બધા જાણો છો હું કોણ છું? હા, તો શું વાત ચાલતી હતી? એ જ કે તમે લોકો બધા જાણતા નથી હું કોણ છું. જાણવાની ઈચ્છા પણ નથી. કપડાં તો ધોવા જ પડશે. તમે ત્રણ જણા અહીંયા બેઠા બેઠા શું કરો છો? શું થયું ડેડ? રેડ પડી? અહીંયા ક્યાંથી રેડ પડે? તો શું તમે પડી ગયા? गिरा हुआ इंसान. હે ભગવાન, મેં તમને કહ્યું તું ને કે હું પાછો આવું નહીં ત્યાં સુધી તમે આ ઘરમાંથી કોઈ બહાર જશો નહીં. હા બરોબર છે, પણ તમે ક્યાં ગયા હતા મોટા ભાઈ? અને આ તમારા મોઢા પર કાળું કાળું શું લાગ્યું છે? હું આપણી પેલી ગંગા જમના સરસ્વતી છે ને એના માટે ખાવાનું લેવા ગયો હતો. કોણ છે આ ગંગા જમના સરસ્વતી? આપણી 3 બકરીઓ. ઓહો, તો આ છકડાનું નામે પાડ્યું હશે તમે? સુપરમેન. મને એને ઘાસ આપી એના બદલામાં મારે એના ઘરની જાળીઓ રંગવી પડી. શું? હા, આ ગામમાં રૂપિયા પૈસાનો વ્યવહાર છે જ નહીં, લેતી દેતીનો વ્યવહાર છે. નાસ્તાના બદલામાં મારે એના ઘરના કપડાં ધોવા પડે અને અનાજના બદલામાં કૂવામાંથી પાણી બહાર કાઢવું પડે અને ઝાપટના બદલામાં પછવાડે લાત. એવું બધું. વોટ ધ હેલ? આઈ કાન્ટ બિલીવ ધીસ. એ તું કપડાં બદલીને તૈયાર થા તો હું તમને બધાને ગામમાં લઈ જાઉં અને બતાવું કે જો શું ચાલી રહ્યું છે. હા, તૈયાર થા. હું ઊભો છું, હું તૈયાર જ છું. મારું કાળું કાળું લૂછવાનું કંઈક લેતો આવજે. કેમ છો ભાઈ? મજામાં? આ દિવાલ પર શું છે? છાણ છે, છાણ. પોદળા. વોટ પોદળા? ગાય ભેંસનું છીછી. ગાય ભેંસે આટલું સિસ્ટમેટિકલી દિવાલ પર ચડીને છીછી કઈ રીતે કર્યું હશે? આવો આવો, ચલો ચલો. હા, વગાડો. આ ખુશાલ અને મોજીલું ગામ જેવું દેખાય છે એવું પહેલા નહોતું. એની પાછળ એક અણગમતો ઇતિહાસ છે. 20 વર્ષ પહેલાની વાત છે. આ ગામ નરક બની ગયું હતું. શ્રીમંતો વધારે શ્રીમંત થઈ રહ્યા હતા અને ગરીબો વધારે ગરીબ. એવું જ હોય ને. ધેટ્સ અ ફેક્ટ. બ્રો, તમે જ તો કહેતા હતા. તો શ્રીમંતો વધારે શ્રીમંત થઈ રહ્યા હતા અને ગરીબો વધારે ગરીબ. ઉજ્જડ અને વેરાન ખેતરોમાં શ્રમજીવીઓ દિવસ રાત એક કરીને કાળી મજૂરી કરતા હતા. લોહીનું પાણી કરતા હતા. જુલમ કર્યા પછી, આટલી વેઠ કરાવ્યા પછી મજૂરની સામે એણે પાવલી એવી રીતે ફેંકી જાણે ભૂખ્યા કૂતરાની સામે કોઈ વાસી રોટલાનો ટુકડો ફેંકતો હોય.
પછી બધા પીડિત મજૂરો રાત્રે ભેગા થાય. કેટલી મજૂરી કરાવે છે, કેટલો પરસેવો પડાવે છે. અને વળતરમાં શું આપે છે? 25 પૈસાનો સિક્કો. હું તો કહું છું આ જમીનદારને જ મારી નાખીએ. થોભો, શાંત થઈ જાઓ બધા. એ સોમલા, જ્યારે તારી માંદીમાં મરણ પથારી હતી ત્યારે એના ઈલાજ માટે શું નતું તારી પાસે? પૈસા. અને એ હીરા, જ્યારે ભૂકંપમાં તારું ઘર પડી ગયું હતું ત્યારે એને ઊભું કરવા માટે શું નતું તારી પાસે? પૈસા. અને કાનજી, જ્યારે તારી દીકરીના લગ્ન વખતે કર્યાવર કરવાનો હતો ત્યારે શું નતું તારી પાસે? પૈસા. એટલે જ કહું છું, આ બધી મુસીબતની જડ જમીનદાર નહીં પૈસો છે. મારવો હોય તો પૈસાને મારો. સાચી વાત છે. મારવો હોય તો રૂપિયાને મારો. હા હા, પૈસાને મારો. ગામ લોકોએ સોગંદ ખાધા કે આજથી આ ગામમાંથી પૈસાની કાયમની અલવિદા. આજથી બધું બરાબર અને બધા બરાબર. હવેથી કોઈ શ્રીમંત નહીં, કોઈ ગરીબ નહીં. હવેથી થશે માત્ર લેતી દેતી. નવું શાસન ઊભું થયું, લેતી દેતી શાસન. અને બધાએ સાથે મળીને બળતા રૂપિયાની આગની સાક્ષીએ સોગંદ ખાધા. અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે લેતી દેતીના નિયમને નિભાવીશું, જતન કરશું, પાલન કરશું. કંઈક લઈશું તો સામે કંઈક દઈશું. અને ક્યારેક રૂપિયાની નોટ દેખાણી તો એનું વિમાન બનાવીને ઉડાવશું, ઉડાવશું, ઉડાવશું. તો પછી ક્યાં છે તમારો લીડર? લીડર શબ્દ તો નાનો પડે બાપલા. અમે તો એને તારણહાર કહીશું, તારણહાર. હા, પણ તે કોણ છે? ક્યાં છે તમારો એ તારણહાર? આપણી વચ્ચે જ, અહીંયા જ છે. આખા ગામની શકલ બદલી નાખનાર, આનંદ અને ખુશીની મોજ લાવનાર આ રહ્યો અમારો પુરુષોત્તમ મહેતા. પણ તું કોણ છે? આ મારો નાનો ભાઈ છે ઉત્તમ. એ રણછોડિયા, આટલા બધા ફૂકા કોના માટે ફૂલાઈ રહ્યો છે તું? કોઈનો જન્મદિવસ છે? ના ભાઈ ના, કોઈનો જન્મદિવસ નહીં. આ તો પિંકીભાઈ માટે ફુગ્ગા ફૂલાવું છું. આ પિંકીભાઈ અને નંદિની માતાની લેતી દેતીના ચક્કરમાં આ ગામનું શું થશે સમજાતું નથી. So much fat. Hakuna Matata. Huh? Hakuna Matata. Ah, Tata. Bye bye. Bye bye. બેન, શું જોયું તમને? ડાયટ ફૂડ મળશે? શું જોયું બેન તમને? ડાયટ ફૂડ. અરે ઓછી ચરબી વાળો ખોરાક. એ ડાઈ, આપણે શું કામ ઓછી ચરબી વાળો ખોરાક ખાવો જોઈએ? આપણે તો ઘી, દૂધ, મલાઈ, માખણમાં રાજ કરવાનું. આ બધો ખોરાક ખાઈએ ને તો શુગર લેવલ વધી જાય, કોલેસ્ટ્રોલ હાઈ થઈ જાય અને બ્લડ પ્રેશર તો થઈ જ જશે. અને શરીરમાં ચરબી વધે નહીં ને એના માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. જો અમારી પાસે બેલ્ટ છે. આ બેલ્ટથી હું રોજ એક્સરસાઇઝ કરું છું જેનાથી વેઇટ પુટ ઓન નથી થતો. આર યુ રેડી ફોર ધીસ? હાથ ખેંચવાના. 1 2 3 4. આનાથી તમારા ખભા ઉપર ક્યારેય ચરબી નહીં વધે. એના પછી આ બેલ્ટને પગની નીચે નાખવાનો, ખેંચવાનો અને પછી શું બોલવાનું? હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું.
આ બધી એક્સરસાઇઝ કરવાથી આપણા શરીર ઉપર ક્યારેય ચરબી નથી વધતી. અરે ઓ ડઈ, અમે કૂવામાંથી પાણી ખેંચીએ ને આમ 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 એટલે ખભા પર ચરબી ક્યારેય ના જામે. અને ઘોડો ખૂંદીએ આખા શરીર પર ચરબી ના ચડે. ગોડ, ઉતરી ગઈ ચરબી. અમે ગામડાના લોકો કોઈ દી માંદા ન પડીએ, કારણ તમે લોકો છો ને આમ ખુરશીમાં બેહો, અમે છે ને આમ બેહી જાય એટલે પેટ પર દબાણ આવે ને પેટ સાફ થાય એટલે નિરોગી. કાલા માણસો. જય નંદિની માતા. સલામ મિયા, શું શોધો છો? ભાઈ આ તમારા ગામમાં ફોનની રેન્જ નથી મળતી, આવતી જતી રહે છે. રિસાઈ ને પિયર જતી રહી હશે. દાઢી કરાવવી છે? એટલે દાઢી કરાવવી હોય તો શું સામે વાસણો માંજવા પડે? ના 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 ના, મારી ચંપાને નવડાવવી પડશે બસ. ચંપા કોણ, તમારા વાઈફ? એ ના, મારી ભેંસ છે. વાહ વાહ, કમાલ છે તમારું ગામ, પૈસા વગર જીવે છે. બોલો. અચ્છા મને એક વાત કહો, આ તમે તમારા ગામમાં ઇલેક્ટ્રિસિટીનું એટલે લાઇટનું કેવી રીતે? પવન ચક્કીથી વીજળી પેદા થાય છે અને સુરતના કિરણોથી અમારા મશીનો ચાલે છે. ઓહો, તે સામે શું બદલામાં સુરત દાદાની ભેંસોને નવડાવી આપવાની? અરે ભઈલા, સુરત દાદા ક્યાં કઈ માંગે છે? એ તો બધું એમ જ આપે છે. આપણે બે હાથ જોડી નમસ્કાર કરી ને એનો આભાર માનવાનો. એને પેલા ડોસીમાં દેખાય છે ને, 125 વર્ષના છે, કોઈ પણ ચિંતા કર્યા વગર જલસાથી જીવે છે, કારણ એમનો મંત્ર સાંભળવો છે? હા. એ ડોસીમાં, તમારો મંત્ર સંભળાવો એમને. હાકુના માટાટા, હાકુના માટાટા. પૂનામાં ટાટા એટલે ચિંતા છોડો, જલસા કરો. વાહ વાહ વાહ, ચિંતા છોડો જલસા કરો એટલે હકુનામાં ટાટા. ક્યા બાત હે, વાહ વાહ. સનસ્ક્રીન છે? સનશીલ એટલે? સનશીલ નહીં, સનસ્ક્રીન. ધૂપ. ધૂપ? અગરબત્તી? નો નો નો, સન બર્ન. ચલ 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 ચલ, સનથી બચાવ. ઓહો, બોલતાની માટીની વાત છે. અરે સરખું મોઢામાંથી ફાટ ને. લે આ મુલતાની માટી પાણીમાં બોળી અને મોઢા ઉપર લગાડજે, રૂપાળી થઈ જઈશ, રૂપાળી. સાચે અંકલ? હા. થેન્ક યુ. હું પણ તમારી જેમ પૈસા પર નથી માનતી. નો કેશ, ઓન્લી ક્રેડિટ. ચૂઝ. જે જો તે લઈ લો. આ પ્લાસ્ટિકના પૈસા તારી પાસે રાખ અને બદલામાં મારા નાનિયાને નવડાવજે. ખાતા પીતા ઘરનો આ છોકરો, બીજા પાતા બર્ગર ખાઈને પાડ્યો, બાથટબમાં પડ્યો આપણો જાડિયો. થેન્ક ગોડ માન નેટવર્ક મળ્યું. કૃષ્ણ ગોવાળિયા તુજ વિના કામે કોણ જાશે હે જાડિયા. હે હેલો. હા ચંદ્રકાંત, ઉત્તમ બોલું છું.
અરે ઉત્તમ, અરે કેમ છે? ગામડામાં મજા આવે છે ને? અરે શું કેવું લાગે છે, આ ગામમાં રહેવાય એમ જ નથી ભાઈ. એ બધું છોડ ને, મને એક વાત કર, તારું મિશન ક્યાં સુધી પહોંચ્યું? અરે કઈ ખાવાના ખેલ છે કે થોડી વાર લાગશે? વાર લાગશે એટલે કેટલા દિવસ હજી? જો ને 3 દિવસ લાગશે. 3 દિવસ? પણ 3 દિવસમાં ફાઇનલી કિલર પકડાઈ જશે ને? અરે ગાંડો થયો છે. અરે 3 દિવસ પછી તો ફાઇન્ડિંગ કિલર ઓપરેશન શરૂ કરી, સમજો? ઓ ગોડ, તો ત્યાં સુધી શું ભજીયા તળવાનો છે તું? તને ખબર છે ચંદ્રકાંત, મારા વગર ત્યાં આગળ મુંબઈમાં હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડનો પ્રોજેક્ટ અટકીને પડ્યો છે. મને રોજનું 30 લાખનું નુકસાન થઈ રહ્યું છે, 30 લાખનું. અને તું 3 દિવસની વાત કરે છે, ઇડિયટ. પણ ઉત્તમ, હું શું કરું યાર? મારી સાડીને ત્યાં બાબો આવ્યો છે અને એ પણ 7.5 પાઉન્ડનો. એટલે એને છે ને ઘરમાં ભાગવત કથા રાખી છે અને બાપુ આવી ગયા છે. ઓકે, પછી વાત કરીએ. હલો 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 ચંદ્રકાંત, સાડીને ત્યાં બાબો, 7.5 પાઉન્ડ, ભાગવત કથા. મેં કહેતા સાધુ બની જા, સાધુ. બેબી સિટિંગ કર. ડેડ, આઈ એમ ફેડ અપ. હું ગંધરા છોકરાઓને નવડાવીને કંટાળી ગઈ છું. આઈ સ્વેર, આ ઘી, દૂધ, માખણ, ભાખરી, શાક ખાઈ ખાઈને મારી કેલરીઝ એટલી બધી વધી ગઈ છે ને. આઈ એમ ફેડ અપ. આઈ એમ ફેડ અપ. મી ટુ કે મી ટુ. હું પણ ત્રાસી ગયો છું આ ગામમાં રહીને. અરે વાહ કિમી, 25 વર્ષના લગ્ન જીવનમાં પહેલી વાર આપણા બંનેની ફિલિંગ્સ મેચ થાય છે. બોલો. આ જોક હતો ને તો બહુ વાહિયાત હતો. કાલે હસો તો ચાલશે? તમે લોકો કંટાળી ગયા છો, હા, ત્રાસી ગયા છો સખત. ચાલો હું તમારું મનોરંજન કરાવું. મનોરંજન અનાયા. મનોરંજન એટલે બેટા એન્ટરટેનમેન્ટ. પણ મોટા ભાઈ, મનોરંજન આવા ગામડામાં? હા, હાકોનામાં ટાટા. હાકોનામાં ટાટા? હા. રંગ રંગીલો છેલ છબીલો મારું ગામ રે, અરે રહેતી માં કેસર મારું નામ રે, ચારે કોરે હિત ગુલાલ છાયો, બસ પ્રેમ કરવો અમારું કામ રે. અમે તો અત્તર નથી કોઈ જાદુ મંતર રે, અમારી નીયત ચોખી, અમારી વાત અનોખી રે. અમે તો અત્તર નથી કોઈ જાદુ મંતર રે, અમારી નીયત ચોખી, અમારી વાત અનોખી રે. ચિંતાઓને ભાવતા
નીચે 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 હા નીચે. આ બધું શું ચાલી રહ્યું છે? છોડો ને, છોડો. આ છોકરો છે કોનો? મારો છે. અરે તમે બંને જણા પહેલા નક્કી કરી લો કે કોનો છે. અમારા બંનેનો દીકરો છે આ. Who's the mother? Who is the father? માં કોણ? પપ્પા કોણ? પેન્ટ શર્ટ મેં પહેર્યા છે ને એટલે પપ્પા હું છું. અરે પેન્ટ શર્ટ તો આમણે પણ પહેર્યું છે ને યાર. હા ભલે પેન્ટ શર્ટ પહેર્યા હોય ને, પણ એ માં છે, પપ્પા નથી. ફોર અ ચેન્જ. એ બધું છોડો ને, તમે બંને કોણ છો એ કહો ને. આ ડિમ્પલ. અને આ સિમ્પલ છે. એ સ્ટોપ ઓલ ધીસ. સૌથી પહેલા તો એમ કહો કે મારા છોકરાએ કર્યું છે શું? કદી ના માફ કરી શકાય એવો ગુનો કર્યો છે આને. નંદિની માતાનો પ્રસાદ આ જાડિયો એકલો જ ચાવ કરી ગયો. કોણ છે આ નંદિની માતા? કોણ છે ભાઈ? જે વર્ષોથી મોતને હાથ તાળી આપી રહી છે એ નંદિની માતા. બીજાની સરખામણીમાં ઘણું લાંબુ જીવી છે ને એ નંદિની માતા. જેનો પ્રસાદ આરોગવાથી બીમારીઓ દૂર થાય છે એ નંદિની માતા. જેનો પ્રસાદ ક્યારેય સડતો નથી પણ વધારે ને વધારે સ્વાદિષ્ટ થતો જાય છે એ નંદિની માતા. અને એ નંદિની માતાનો પ્રસાદ આખો કળશ ભરીને આ ઝાડીઓ એકલો ચાવ કરી ગયો. એ પ્રસાદ જે આખા ગામમાં વહેંચવાનો હતો. વેચવાનો હતો કે વેચવાનો હતો? એક એક ટીપાની કિંમત તમે લોકો વસૂલ કરો છો આ ગામ લોકો પાસેથી. અને આ પ્રસાદ માટે કોઈની પાસેથી 10 કિલો ચોખા લઈ લીધા, 15 કિલો ઘી લઈ લીધું. અરે તમારા પિંકી ભાઈએ ગામને લૂંટવામાં કઈ બાકી રાખ્યું છે? પુરુષોત્તમ ભાઈ, નંદિની માતા પિંકી ભાઈની, તો પ્રસાદ પણ પિંકી ભાઈનો. તો હવે એ પ્રસાદની કિંમત તમારે ચૂકવવી જ પડશે ને. અને એની કિંમત છે 3 બકરીઓ, 1 બરણી ભરીને મરચું, 365 ગ્રામ તાંબુ, 1 ખાટલો ગોદરા સાથે, 1 ડઝન થેલી અને 1 માટીનો કુંજો જેની આંખો ઝીણી હોય, નાચીબુ અને મોં પોળું. વોટ નોનસેન્સ! આ બધું શું બકવાસ છે? બકવાસ નથી, આ હકીકત છે. લેતી દેતીની પરંપરા મુજબ ટાઈગરે આ બધું તો આપવું જ પડશે. આ બધું હું કેવી રીતે આપીશ? એ તું નહીં આપે ને તો તારો બાપ આપશે. અરે એનો બાપે ક્યાંથી આપે? એક મિનિટ, મારી પાસે આ બધું નથી. મારી પાસે માત્ર પૈસા છે જે તમારે કામના નથી. આનો વચલો કોઈ માર્ગ હશે ને, એ શોધો ને. હા છે ને. તમારો દીકરો 1 વર્ષ 3 મહિના 1 અઠવાડિયું ને 24 કલાક પિંકી ભાઈના ત્યાં રહેશે. આટલા બધા દિવસ? હા, પિંકી ભાઈ એની પાસે કાળી મજૂરી કરાવશે ને. પ્રસાદની કિંમત તો વસૂલ કરશે કે નહીં? અરે આવું હોય કઈ? આવું જ છે. આ સિમ્પલ એક પ્યાલો દૂધ પીધું હતું ને તો 6 મહિનાથી પિંકીભાઈની ત્યાં ગુલામી કરે છે. ઓહ, આઈ કાન્ટ બિલીવ ઇટ. જો આ બધો સામાન ના આપ્યો તો આ બટાટાની ગુણીને લઈ જાઉં છું. પ્લીઝ લીવ હિમ. પ્લીઝ મારા ભાઈને જવા દો. હા તો તમે ચાલો અમારી જોડે. ના, આ ડ્રેસમાં નહીં. એ વેઇટ. આ 1.5 વર્ષ માટે લઈ જશે અને તમે કંઈક કરો. હાઉ કેન યુ અલાઉ ધીસ? હું શું કરું આમાં? કિમી, આઈ એમ હેલ્પલેસ. એ હોપલેસ. એ ચાલો માનો લઈ જાઉં તો મમરાની બોરીને. મારો ઉભા રહો. એના મોટા બાપા હજી જીવે છે. એ પ્રસાદની કિંમત હું ચૂકવીશ. પુરુષોત્તમભાઈ સાથે બહુ ખરાબ થયું. બહુ ખરાબ. અરે પુરુષોત્તમભાઈની બધી કમાણી લઈ ગયો. સાવ નહીં. સાવ ખાલી કરી નાખે. સદભાગ્ય મારે કોઈ આવો ભાઈ જ નહીં. આવો ભાઈ. મોટા ભાઈ, આ બધું કશો વાંધો નહીં. તારો દીકરો એ મારો જ દીકરો છે ને. મારે તો કોઈ સંતાન છે નહીં. એનું હતું અને એના માટે ગયું. સાંભળ્યું? સુધર જરા સુધર. ઘરમાં ખાવાનું નથી મળતું કે બહાર ગામમાં જઈને મોઢા મારી આવે છે? બસ હવે બંધ કરો. જસ્ટ લીવ હિમ. વાય શુડ આઈ લીવ હિમ? કિમી, વાય શુડ આઈ લીવ હિમ? વાક છે એનો. આમાં મારું શું વાંક છે? ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ. તમારા લીધે આપણે આ સ્ટુપિડ ગામમાં આવ્યા. ઓ શટ અપ. હી ઇઝ રાઈટ ડેડ. તમે બધાને ફાયર કરો છો એટલે જ તમારા પર ફાયરિંગ થયું. વેરી રાઈટ. તમારા કારણે થઈને એ ગુંડાઓથી બચવા અમારે પણ આ ગામમાં છુપાવા આવવું પડ્યું. ઉત્તમ, તું મને મળવા નથી આવ્યો?
આ ગામમાં છુપાવવા માટે મોટાભાઈ બેસી જાઓ. મોટાભાઈ પાણી લઈ આવો જલ્દી. હા લઈ થેન્ક યુ મોટા બ્રો, થેન્ક યુ વેરી મચ. મોટાભાઈ તમે ટાઈગર માટે આટલું બધું કર્યું, બધું લૂંટાવી દીધું. એક જ મા બાપના આપણે બંને સંતાનો, પણ કેટલો મોટો ફરક છે આપણા બંનેમાં મોટાભાઈ. હું જૂઠું બોલીને તમારે ત્યાં અહીંયા ઘરે રહ્યો, એના માટે હું માફી માગું છું દિલથી તમારી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી મોટાભાઈ. વાત આખી જ્યારે જીવ પર આવી ગઈ ત્યારે માત્ર એક આ તમારા ઘર સિવાય મને બીજું કશું યાદ ન આવ્યું. પણ હવે હું તમને એકલા અહીંયા નહીં રહેવા દઉં. હું તમને લઈ જઈશ મારી સાથે મુંબઈ અને તમારો સારામાં સારો ઈલાજ કરાવીશ. એટલે તું મારી પાછળ પૈસા ખર્ચશે? હા હા હા. એ મને મંજૂર નથી. કેમ આવું બોલો છો મોટાભાઈ? હજી એ નારાજ છો મારાથી? નારાજ હું તારાથી નથી, પૈસાની લેતી દેતીથી છું. તને જવું હોય તો તું જઈ શકે છે. નહીં જાઉં મોટાભાઈ. મેં કહ્યું ને તમને લીધા વિના હું હવે નહીં જાઉં અહીંયાથી. તમે મારા આખા ફેમિલી માટે આટલું બધું કર્યું, હવે મારો વારો છે તમારા માટે કંઈ કરવાનો. બોલો મોટાભાઈ, હુકમ કરો, હું શું કરું તમારા માટે? કંઈ મૂંઝારો છે તમારી આંખોમાં મોટાભાઈ? મને કહો, દિલ ખોલીને વાત કરો મને. શું વાત છે? તારે જો મારા માટે કંઈ કરવું જ હોય ને તો નંદીજી માતાને છોડાવી લાવ. નંદીની માતા? હા, નંદીની માતા, જેના માટે ગામના લોકોને ખૂબ આદર અને પ્રેમ છે, પણ અત્યારે પિંકીભાઈ પાસે છે. જમીનદારને તો અમે ભગાડી દીધી, પણ એના નાના દીકરાઓ પર તરસ ખાઈ ગયા. એને બકરીઓ પાળવાનું અને ચરાવવાનું કામ સોંપીને હવેલીમાં જ રહેવા દીધું. મારી બસ એક જ ઈચ્છા છે કે નંદીની માતા પિંકીભાઈ પાસેથી મુક્ત થઈ જાય, આખા ગામની થઈ જાય અને સાર્વજનિક થઈ જાય. સાર્વજનિક? પણ કોઈ લેડી સાર્વજનિક કઈ રીતે થઈ શકે મોટાભાઈ? લેડી? સ્ત્રી? સ્ત્રી? એક મિનિટ, તારી મારી કંઈક ગેરસમજ થઈ રહી છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસવાહ સ્વસ્તિના ભોગા વિશ્વવેદાહ. હે નંદની માતા, તમારું દૂધ છે કે અમૃત, તમારા દૂધમાં અવિરત શક્તિ છે. યુ આર ધ સિક્રેટ ઓફ આર એનર્જી. હે નંદની માતા, હે પીડા હારીની. પેલું અંગ્રેજી વાળું પાછું બોલો. યુ આર ધ સિક્રેટ ઓફ આર એનર્જી. હે નંદની માતા, પીડા હારીની, દુઃખ હારીની, પીડાઓ દૂર થઈ વાલા, આ એન્ટિલા પુર છે વાલા. પિંકીભાઈ આઉટ. નોટ આઉટ. ખાધા પછી પિંકી નથી કરતો ઈટિંગ, અને ગેમમાં કોઈ તી નથી કરતો ચીટિંગ. એક વાર કહીશ, નહીં કરું શાઉટ.
સાંભળી લો વાત. એટલે નંદિની માતા ઇઝ અ ગોટ. બકરી છે? હા, બકરી છે. અને બકરીના પ્રસાદના બદલામાં પેલો પિંકીભાઈ મોટાભાઈની જીવનની આખી કમાણી તાણી ગયો. પણ બ્રો હવે શું કરશું? એક મિનિટ. પેલો પિંકીભાઈ લાગે છે તો બહુ લાલચુ માણસ. યસ, હું જો પિંકીભાઈને શું બ્રો? वाओ ब्रो, ये क्या चक्कर चलाया? ચક્કર ચલાના પડતા હે ટાઈગર, નહીતર ઇન્કમ ટેક્સ વાળાની રેડ પડે ને તો માથે હાથ દઈને રડવાનો વારો આવે, સમજો? હવે આમાંથી 10 લાખ રૂપિયા જઈને પેલા પિંકીભાઈના મોઢા પર મારી આવું. એક મિનિટ પણ હું જઈશ કેવી રીતે? ગાડીમાં પેટ્રોલ તો છે નહીં. ब्रो, सुपरमैन. એક્સક્યુઝ મી, પિંકીભાઈ ચોરસ નથી, ગોળ નથી, ત્રિકોણ છે તું. મને એ જણાવ કે કોણ છે તું? એ જ જેના દીકરાની ભૂલની સજા એનો ભાઈ ભોગવી રહ્યો છે. મારું નામ ઉત્તમ મહેતા, પુરુષોત્તમ મહેતાનો નાનો ભાઈ. અને આ મારો દીકરો ટાઈગર. હાય બ્રો. પિંકીભાઈ, નંદિની માતાનો પ્રસાદ આ જાડીઓ ચાવ કરી ગયો હતો. પ્રસાદ પીવાઈ ગયો, સામે બકરીઓ આવી ગઈ. હવે શું સમાચાર લાવ્યા છો? આ છકડામાં બેસી અહીં શા માટે આવ્યા છો? નંદિની માતાને લેવા. પિંકીભાઈ, આ 10 લાખ રૂપિયા છે, ગણી લેજો. અને ઓછા પડે તો કેવડાવજો, બીજા લઈ આવજો. 10 લાખ? 10 લાખ એટલે 30,000. 10 લાખ એટલે 10 લાખ. પિંકીભાઈ, 30,000 નહીં. કઈ સ્કૂલમાં ભણ્યા છો તમે ભાઈ? મને વિજ્ઞાન નહીં શીખવાડ. ઓ આઈ એમ સોરી, કારણ વગર હું તમને ઇતિહાસ શીખવવા માંડ્યો. બોલો. 10 લાખ હોય કે 10 લાખ છે તો રૂપિયા જ ને. અરે સિમ્પલ ડિમ્પલ, ઇંગ્લિશમાં ડોર અને ગુજરાતીમાં ઝાંપો. આ નોટોની થોકડીને દિવાસળી ચાપો. શું પિંકીભાઈ? એક મકાઈનો દાણો ફેંકું છૂટો, કેટલા દિવસ પછી ખાવા મળ્યો છે આ ભૂટ્ટો. આના કરતા રેડ પડી હોત તો બેટર. બ્રો, એક હું પણ ભુટ્ટો ખાઉં? Give me 350 calorie burn. Give me તું 18 વર્ષની છે. Give me, you can do it. Hello? Hello, you are also jogging? ના, હું જમીને આવ્યો છું. નહીં, એટલે તમે પણ દોડી રહ્યા છો? અરે હા, મારી મરઘીને પકડવા. વેટ. શું નામ છે તમારું? ભદ્રેશ. ભદ્રેશ કેટલા વર્ષના થયા? 21 વર્ષ અને 3 મહિના. તમારા લગ્ન થઈ ગયા? અરે ના, હજુ વાર છે. એ મળી ગઈ. અરે ભદ્રેશ, મારી વાત તો સાંભળ તો જતો રહ્યો. મોમ, કમ સે કમ ગામના બોયઝને તો છોડી દો મોમ. ડિસ્ગસ્ટિંગ. અનાયા, વોટ ડુ યુ થિંક અનાયા? હું એ છોકરાના પ્રેમમાં પડવાની હતી, પ્રપોઝ કરવાની હતી એને. અને હું તારા ડેડને લોયલ હતી છું અને રહીશ ફોરએવર. કેટલી વાર આઈ હર્ડ યુ મોમ. એ દિવસ પાર્ટીમાં પણ યુ આર આસ્કિંગ ધ બ્લડી વેટર. તારું નામ શું છે? તારી એજ શું છે? મેરિડ ઓર નોટ? મારા 3 જ સવાલ સાંભળીને મારી ઉપર શક કરતા પહેલા તે મારો ચોથો સવાલ સાંભળી લીધો હોત ને તો તારી મોમ માટે આટલો ગંદો વિચાર તારા મનમાં ક્યારેય નહીં આવ્યો હોત.
અને મારો તરતનો ચોથો સવાલ હોય છે કે લગ્ન કર્યા છે કે નહીં, અને ન કર્યા હોય ને તો ન કરતો. દુઃખી થઈશ પણ નહીં અને કરીશ પણ નહીં. વોટ ડુ યુ મીન મમ? તું આમ કેમ બોલે છે? કારણ કે તૂટેલા લગ્ન જીવનનું જીવતું જાગતું ઉદાહરણ તારી સામે છે અનાયા. પણ આ ધોર તમારા લવ મેરેજ હતા. હા, લવ મેરેજ હતા અનાયા, પણ પછી મેરેજ રહ્યું અને લવ જતો રહ્યો. ઉત્તમે હજુ પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને મારી પણ એની પર્સનલ સેક્રેટરી તરીકે કરિયરની શરૂઆત જ હતી. તને ખબર છે, મેં દિવસના 18 કલાક કામ કરતા હતા, બોર થયા વિના. વોટ વન્ડરફુલ ડેઝ અનાયા. क्या बात है कामिनी, क्या बात है. તારા હાથમાં તો કમાલનો જાદુ છે. મીન્સ કે થેન્ક યુ સર. બસ હવે ભગવાનને એક જ પ્રાર્થના કે બિઝનેસમાં સખત સફળતા અપાવે, અને બીજું બંને ટાઈમ રાંધીને જમાડનારી સુંદર પત્ની, અને સાંજે ભૂલ્યા વગર નાળિયેર પાણી. અને બધું જ પાણી પી જતો અને હું ફૂફું કરતી રહી જતી. પણ સાચું કહું ને તો એ ફૂફું કરીને ભોઠા પડી જવું પણ મને ગમતું હતું. ને એક દિવસ એને મને ઓફિશિયલ પ્રપોઝ કર્યો. કામિની, તને કામિની પંડ્યામાંથી કામિની ઉત્તમ મહેતા બનવું ગમશે? ને અમે પરણી ગયા. ઉત્તમનો બિઝનેસ પણ વધતો ગયો અને એની પર્સનલ સેક્રેટરીમાંથી એની પત્ની બનેલી હું ઉત્તમના કહેવાથી હાઈ સોસાયટી લેડી બનતી ગઈ. ભાખરી અને કોબી બટાકાનું શાક ખાનારી હું બ્રાઉન બ્રેડ અને બોઇલ્ડ વેજીટેબલ ખાતી થઈ ગઈ. પાર્ટીઝ અટેન્ડ કરતી થઈ ગઈ. સ્ટાઇલિશ કપડાં પહેરતી થઈ ગઈ. કામિની મરી ગઈ અને જીવતી થઈ એક નવી સ્ત્રી, કિમ્મી મહેતા. જઈ આવ્યા પર્પલ ભાઈને ત્યાં ડેડ? પિંકી ભાઈ. વોટ એવર. આ જઈ આવ્યા, અને પિંકી ભાઈએ આપણા 10 લાખ રૂપિયા રાખ કરી દીધા. વોટ? હા, વોટ ઇઝ રાખ કરી દીધા? એટલે બાળી નાખ્યા, આપણા પૈસા બાળી નાખ્યા, અને એના પર મકાઈનો ભૂટ્ટો શેકીને ખાધો. વોટ રબિશ. ઇનફ ઇઝ ઇનફ. ઉટ્સ આ વિયર્ડ ગામ છે. સાચું કહું ને તો બને એટલું જલ્દી અહીંથી જતા રહીએ. ઉટ્સ પ્લીઝ ડીએસપી ચંદ્રકાંતને ફોન કર. અહીંયા નેટવર્ક? તેનું નામ લીધું ને એનો જ ફોન આવ્યો. હલો પહેલા મને બોલવા દે. ચંદ્રકાંત, અમે બધા હવે વધારે આ ગામમાં રહી શકીએ એમ નથી. અમે પાછા આવીએ છીએ મુંબઈ. વોટ? ક્યારે? કઈ રીતે? બહુ સરસ છે. તું મારા માટે સિરિયસ છે? હા. ઓહ માય ગોડ. ઠીક છે. ભલે. શું થયું? મારા પીએ મઝુમદાર પર ફાયરિંગ થયું. ઓ નો. ઉડી ગયો એ? ના, એની વીગ ઉડી ગઈ. લકીલી મઝુમદાર બચી ગયો. પણ વન મોર બેડ ન્યૂઝ. I know you want this. I wanna show you. Hey Douglas, you wanna party? You wanna party? ડગલાસ, ખલાસ. ના, ખલાસ નથી. ફોર્ચ્યુનેટલી બચી ગયો એ. પણ ચંદ્રકાંતે કહ્યું છે કે આપણે બધાએ હજી વધારે 17 દિવસ આ ગામમાં રહેવું પડશે. 70 days? 70 નહીં, 17 અંગ્રેજી. 17 days? વોટએવર. આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ તારા કારણે થઈ રહ્યું છે. મારે કારણે? હા. હવે તું જ આ બધું થાળે પાડ. ગયો તો હું થાળે પાડવા. હા, તો જઈને શું કર્યું તમે? મકાઈનો ડોડો ખાઈને પાછા આવ્યા. ભૂટ્ટો મેં નથી ખાધો, આ તારા વાલા ભૂખડા દીકરાએ ખાધો છે. અને તો મકાઈના ભૂટ્ટાનું હેન્ડલ પણ ખાધું આખું. ખાધું નહીં, ખાલી જોયું. વોટએવર. તું આટલું પણ નહીં કરી શક્યો. શું આવડે છે શું તને? તો તને શું આવડે છે ફાલતુ એક્સરસાઇઝ કરવા સિવાય? મોમની એક્સરસાઇઝને ફાલતુ નહીં કહેતા ડેડ. અચ્છા એમ? તો જઈને લઈ આવો નંદિની માતાને પાછી. ડોન્ટ ચેલેન્જ અસ. આઈ એમ ચેલેન્જિંગ યુ, મિસિસ કિમી ઉત્તમ મહેતા એન્ડ મિસ અનાયા મહેતા. પેલા પિંકી જેવા ગાંડા માણસ પાસેથી પેલી બકરીને પાછી લાવવી એ પેજ 3 માટે ફોટા પડાવવા જેટલું સહેલું કામ નથી, સમજ્યા? નાઉ આઈ વિલ શો યુ કે એ એટલું જ સહેલું કામ છે. નંદિની માતાને હું પાછી લઈ આવીશ. હું અને અનાયા સ્ત્રી શક્તિ છે અને પુરુષ સન શક્તિ છે. કેમ ભૂખડિયા? બોલ ને. હા.
પુરુષોત્તમભાઈ ઊંડા શ્વાસ લો અને બોલો, રોગ મારા પાછો જતો રે, પાછો ક્યારે નહીં આવતો. બોલો. રોગ મારા પાછો જતો રે, પાછો ક્યારેય નહીં આવતો. રોગ જાય છે, હવે બોલો, રોગ આવજે, રોગ આવજે. રોગ આવજે. એ ત્યાં નથી જતો, અહીંયા જઈ રહ્યો છે. રોગ આવજે. બાય બાય. ચરબી મારી પાછી જતી રે. ટાઈગર તું પણ ચરબી આવજે, ચરબી તું પણ આવજે. બાય. બ્રો, ચરબી ઓછી થઈ ગઈ. આ જતી રહી, ક્યારની જતી રહી, જો ત્યાં પહોંચી ગઈ, ફ્લેટ થઈ ગયો તું સાવ. પુરુષોત્તમભાઈ, નંદીની માતા આવી ગઈ. નંદીની માતા આવી ગઈ. હે ઈશ્વર, તારો ખૂબ ખૂબ આભાર. કોણ લઈ આવ્યું રણછોડ કાકા? તમારી બંને દીકરીઓ. જોયું મોટા ભાઈ, સ્ત્રી શક્તિનું ઉદાહરણ. તમને કહ્યું હતું ને કે નંદિની માતા આવી જશે. નંદિની માતા આવી ગયા. નંદિની માતા, તમે પધાર્યા, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધી તમે ખાલી પિંકીભાઈના હતા, હવે સર્વેના થઈ ગયા છો. એ રણછોડિયા, માતાજીના પ્રસાદ માટે હવે તારે પિંકીભાઈના ફૂક્કા નહીં ફૂલાવવા પડે, સમજો કે? એ ખાન સાહેબ, તારે હવે છે ને મફતમાં ડિમ્પલ અને સિમ્પલની દાઢી નહીં કરવી પડે. ચલો માતાને પવિત્ર કરો હવે. ચાલો. વોટ ઇઝ પવિત્ર? પવિત્ર એટલે પૂજાનું પાણી છાંટીને પવિત્ર કરવાનું. શું થયું? આ તો નકલી છે. નકલી? બનાવટ કરે છે. નકલી નિશાન લગાવીને લઈ આવ્યા છે. આ શહેરવાળા તો આપણે મૂર્ખ સમજે છે. ચાલો. ચાલો. ડોબી, મેં તને કહ્યું હતું ને કે આ ફેવિકોલ થી જ ચોંટાડજે તું. હવે તો રોગ આવશે જ. મોટા પપ્પાનું દિલ કેટલું મોટું છે. હા, પણ એ દિલમાં બહુ મોટું કાણું છે. એમનો જીવ જોખમમાં છે, ત્યારે તમે આવા ગાંડા કાઢીને એમને વધારે દુઃખી કરો છો. પુરુષોત્તમભાઈ માટે થોડા દિવસ બહુ જોખમી છે. એટલે ડોક્ટર સાહેબ, તમે એમ કહેવા માંગો છો કે મોટા ભાઈ હવે થોડા દિવસ જ? એમ નથી કહેતો હું. આ થોડા દિવસ જો નીકળી જાય તો કદાચ બચી જાય. એક ડોક્ટર તરીકે મારી વિનંતી છે, આ થોડા દિવસ એમને ખુશ રાખજો, નહીં તો બસ 100 પૂરા થઈ ગયા. અરે પણ સિમ્પલ. શિક્ષકને ભૂગોળ નહીં શીખવાડ. મને ખબર છે 80 એટલે 100. હવે શું કરીશું? હવે આપણે થોડા દિવસ માટે મોટા પપ્પાને ખુશ રાખશું. આપણે એટલે એક્ઝેક્ટલી શું કરીશું એમાં? મોટા પપ્પાની ખુશી શેમાં છે? નંદિની માતા. એ નંદની માતા જેને આપણે ખરીદીને કે બાટર સિસ્ટમથી તો પાછી લાવી નથી શકતા. કરેક્ટ. તો એને રેન્ટ પર લઈ આવીએ. લેટ્સ રેન્ટ નંદની માતા. વાવ, બ્રિલિયન્ટ આઈડિયા અનાયા, બ્રિલિયન્ટ આઈડિયા. કિમી, આર યુ શ્યોર આ તારી જ દીકરી છે? ઓ શટ અપ બોથ્સ. ચલ ટાઈગર, આપણે જઈએ છકડામાં અને નંદિની માતાને લઈ આવીએ. ચલ. મોમ, ચાલ આપણે પણ જઈએ ડાછા. હું આવીને શું કરીશ? તારી અંદર રહેલી કામિનીને જીવતી કરીશ. મોમ, કમ ઓન. અનાયા, કમ ઓન મોમ. અનાયા લીવ. વાહ, આ
દૂધ છે કે સાકરનો ગાંગડો? ગઈકાલે પેલા ઉત્તમે ખરો વાટ્યો ભાંગરો. પિંકીભાઈ, સિમ્પલ, ભુટ્ટો ન હોય તો ભુટ્ટાનો લાવ ફોટો. આવી લાગે છે નવી નોટો. પિંકીભાઈ, ગઈકાલના વર્તન બદલ અમે બહુ જ દિલગીર છીએ. તમને પૈસા ઓફર કરીને અમે આ ગામના રિવાજનું જે અપમાન કર્યું છે એને માટે અમે બધા તમારી માફી માંગીએ છીએ. હું જાણું છું કે નંદિની માતાની કિંમત આંકવી શક્ય જ નથી. પણ પિંકીભાઈ, તમને સાચું કહું તો મારા મોટાભાઈ બહુ જ બીમાર છે. એની હાલત સારી નથી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એટલે તમારી નંદિની માતા જો અમને એકાદ અઠવાડિયા માટે ભાડે આપો તો પિંકીભાઈ, ભાડા પેટે અમે તમે કોઈ આપવા તૈયાર છીએ, તમે કોઈ કરવા તૈયાર છીએ. નંદિની માતા ભાડા પર? હા, અમારા સિટીમાં બધું ભાડા પર મળે છે. તમારી અક્કલ વેચી આવ્યા કયે દાડે નંદિની માતાને લેવા આવ્યા છો ભાડે? જી. વાહ, શું હિંમત છે તમારી. પણ મને ગમી આ ખુમારી. હવે માથું નહીં ખાતા. જાઓ, ભાડે આપી નંદિની માતા. થેન્ક યુ વેરી મચ. બોલો, હવે એના બદલામાં અમારે શું કરવાનું અથવા શું આપવાનું રહેશે? કોઈ કોઈની મદદ નહીં કરે. શટ અપ તમારી ચટર પટાર. જાઓ, કરો જાત મહેનત ને લઈ આવો મારી માટે બટર. જીવન લાગે જો ખવે તો દિલ ના ખુલ્યા લોક હવે તો આંખે આવે આંસુ તો ફિંગર થઈ ગઈ રૂમાલ હવે તો આંખે આવે આંસુ તો ફિંગર થઈ ગઈ રૂમાલ હવે તો હવે તો હવે તો હવે તો હવે તો ફૂલ ડોઝ ફૂલ ડોઝ ફૂલ ડોઝ ફૂલ ડોઝ ફૂલ ડોઝ ફૂલ ડોઝ
વાહ પિંકીભાઈ વાહ વાહ. શિકારથી પિંકીભાઈ ક્યાં હારે છે? પિંકીભાઈ તો ઉડતા પતંગિયા મારે છે. તમારું કામ થઈ ગયું છે. હા તમે કહ્યું હતું એ પ્રમાણે બટર લઈ આવ્યા છે અમે. નહીં નહીં અહીંયા નહીં, બધાની દેખતા ખરાબ લાગે, અહીંયા નહીં. ઓછા એ રીતે. ઓહો, આ તો સાચું બોલે છે. આ નથી કરતી લાય. ત્યાં બટર અને અહીંયા બટરફ્લાય. કમાલ છે. મસ્તા તો પાછા નથી આવ્યા ને ફરીને? આ લોકોએ ચીટિંગ તો નથી કરીને? ના પિંકીભાઈ, ફાલતુ માણસ સાથે હું કોઈ મીટિંગ નથી કરતો. ગેમમાં હું પણ કોઈ ચીટિંગ નથી કરતો. તમે પણ શાયરી કરો છો? આપણા બંને વચ્ચે છે બહુ મોટો ગેમ, પણ મને લાગ્યું છે તમારો જ છે. રાતના બળતું હોય ફાનસ ગમે છે, શાયરી કરવા વાળો આ માણસ ગમે છે. માણસ મરતો હોય ત્યારે તું દાંડિયા રસ કરે છે? જલ્દી જલ્દી નંદિની માતા શું ટાઈમ પાસ કરે છે? શરત પ્રમાણે નંદિની માતા તો આપવી જ પડશે ભાળેથી. જાઓ, નંદિની માતા તમારી થઈ. સમય સમાપ્તિની ઘોષણા. ચાલો પત્યું. વાગી ગઈ ઘંટડી શાળાની, પૂરી થઈ મુદ્દત ભાડાની. મુદત પૂરી થઈ એટલે? એટલે જેટલું ભાડું તમે આપ્યું એટલો સમય એની સામે નંદિની માતા તમને આપે. હવે પતી ગયું. ના ના ના, આ ના ચાલે પિંકીભાઈ, આ ના ચાલે. આ તો ચીટિંગ કહેવાય. તમે કહ્યું તું કે જાઓ ભાડે આપી નંદિની માતા, અને હવે તમે ફરી જાઓ છો. તમે એમ કહો છો કે મુદત પૂરી થઈ? રાઈટ, વોટ ઇઝ ધીસ નોનસેન્સ? નોનસેન્સ વાળી બંધ રાખ તારી ઇંગ્લિશ ચીબડી. Hey! How dare you talk to my wife like this? Hey! વાઇફ લાઈક ધીસ વાળા. આ પિંકીભાઈ નો વિસ્તાર છે. અહીંયા મારો હુકમ ચાલે છે. અરે ડિમ્પલ સિમ્પલ જાઓ ને લઈ આવો નંદિની. ના, નો નો. આ ખોટી વાત છે. પિંકીભાઈ આવ નહીં કરો. નહીં જાઓ. નહીં પિંકીભાઈ પ્લીઝ આવ ના કરો. હું ઉત્તમ મહેતા, હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ નો માલિક. મેં તમે કહ્યું હતું એ પ્રમાણે બધી જ શરતોનું પાલન કર્યું. અમે બધાએ તમે કહ્યું હતું એ પ્રમાણે મેં કૂવામાંથી પાણી ખેંચ્યું. આ મારી કિમીએ માખણ વલોવ્યું. આ મારી દીકરી જેણે જીવનમાં કોઈ દિવસ પાણીનો ગ્લાસ નથી ઉંચક્યો, એને વાસણ માંજ્યા. હજુ એના હાથ કેવા થઈ ગયા તમે જુઓ. અને આ મારો દીકરો ટાઈગર, એને પોતે ન ખાધું માખણ ને આખો સ્લેબ મટકામાં તમારા માટે અહીંયા લઈ આવ્યો. અને હવે તમે આવું કરો છો. પ્લીઝ ભગવાનને ખાતર મારા મરતા ભાઈ માટે આ નંદિની માતા, આ બકરી અમને આપી દો પ્લીઝ. બકરી નથી, આ નંદિની માતા છે. એ માકડ ચોર! આ તો વેરી રોંગ કહેવાય. પછી અરે ભગવાન છે ડલ કબીને, હું જોઈ લઈશ તને. આ તો જો ને તારી સામે જ ઊભો છું. એક વસ્તુ કહું તને, યુ આર ફાયર. ધા કદ ધૂ કદ ધા. નંદિની માતાને પાછા લઈ આવો ને પિંકીભાઈ પાસેથી છોડાવી લાવો. ચોક્કસ છોડાવી લાવીશું. તમે ચિંતા નહીં કરો. મોટાભાઈ સુઈ જાઓ, આરામ કરો ને તમે જલ્દી સાજા થઈ જાઓ બસ. સાજો તો થઈ જઈશ નાનકા, ડૉક્ટરનો ઇલાજથી નહીં, તારું ગીત સાંભળીને. નાનપણમાં બાદ ગીત તને સંભળાવતી હતી ને, એ ગીત તો મને સંભળાવશે તો હું તરત સાજો થઈ જઈશ.
સાંભળો. સૈયર મોરી રે ચાંદાને પછવાડે, અરે સૈયર મોરી રે મનડાનું મોરલિયું મુજથી છેટોરીઓ રે લો, અરે સૈયર મોરી રે ચાંદાને પછવાડે કે સૂરજ ઉગિયો રે લો. નંદિની માતાને પાછી લઈ આવવાની છે. હલો હલો હા ડીએસપી ચંદ્રકાંત, એક મિનિટ. ઉત્તમ ડીએસપી ચંદ્રકાંતનો ફોન છે. હા બોલ ચંદ્રકાંત બોલ. અચ્છા ગુડ, થેન્ક્સ ચંદ્રકાંત, થેન્ક્સ. ઓકે ભલે. શું થયું ઉત્તમ? વોટ્સ ધ મેટર ડેડ? પેલો કિલર પકડાઈ ગયો છે કિમી. કોણ હે વો બ્રો? કોણ છે ઈ? મારો કટ્ટર હરીફ મહેન્દ્ર મહેશ્વરી. એણે જ સોપારી આપી હતી પેલા પ્રોફેશનલ શૂટરને મને મારવા માટે. મહેન્દ્રભાઈ, કાયમ માટે જેલમાં જઈ રહ્યા છો તો એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું લેશો જેલમાં? ધરાઈ ગયો છું. લેટ્સ ગો ઉત્તમ. સૌથી પહેલા આ સ્ટુપિડ એન્ટિલાપુરથી નીકળી જઈએ. યસ બ્રો, બને એટલું જલ્દી એ બી જતા રહીએ. યસ, તમે લોકો જાઓ. વોટ? આઈ મીન ઇટ કિમી, આઈ મીન ઇટ. તમે લોકો જાઓ, હું અહીંયા જ રહીશ. આપણે ચારે જ્યારે જ અહીંયા આવ્યા ત્યારે આપણા ચારેયના જીવ જોખમમાં હતા, એટલે આપણે અહીંયા રહી ગયા. પણ હવે ત્યાં બધું સેફ છે. તમે લોકો જાઓ, ગો બેક. બટ ઉત્તમ, હવે ઇફ અને બટ્સનો કોઈ અવકાશ જ નથી કિમી. અહીંયા આવવાનું ડિસિઝન પણ મારું હતું ને અહીંયા રોકાઈ જવાનું ડિસિઝન પણ મારું જ છે. સો પેક યોર બેગ્સ એન્ડ ગો બેક. તમારી મુંબઈ જવાની વ્યવસ્થા હું કરું છું. પણ ડેડ, તમારે આ વિલેજમાં રોકાઈને કરવું છે શું? અને આ મોટા ભાઈ માટે, આ ગામના લોકો માટે મારે નંદિની માતાને પાછી લાવવાની છે. તમે લોકો જવાની તૈયારી કરો. બ્રો, I am coming with you. આજા મેરે શેર, આજા. શેર નહીં, ટાઈગર. યસ ટાઈગર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ટાઈગર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. I am proud of you. Dad? ક્યા બાત હે ડેડ? Yes, Dad. તારા મોઢેથી ડેડ સાંભળીને બહુ જ ગમ્યું, બહુ સારું લાગ્યું. પાછું એકવાર બોલ ડેડ બોલ. ही બધું પછી રેકોર્ડ કરીને આપી દઈશ. Now let's go to Pinky ભાઈ. ઓકે ઓકે. વેટ ડેડ, હું તમને એકલા નહીં જવા દઉં. હું એ તમારી સાથે આવું છું. કેમ તારે મુંબઈ નથી જવું? નો, તો તારી બાર્બી ડોલનું શું થશે? એને બીજી ગર્લફ્રેન્ડ મળી જશે, પણ મને બીજા ડેડ નહીં મળે. યાર ચલ. હા 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 કિમી બોલ બોલ. તું એ બે લાઈન્સ બોલ. મને મૂકીને જઈ રહ્યા છો? શું ડાયલોગ બાજી માંડી છે? તમે લોકો અહીંયા મોટા ભાઈ મરવા પડ્યા છે અને તમારે ડાયલોગો બોલવા છે અત્યારે? ચલો લેટ્સ ગો. હવે મારો એક પ્લાન છે. આપણે બધા પિંકીભાઈ પાસે જઈએ છીએ અને ત્યાં હું કહું એ પ્રમાણે બધા કરજો.
કે હાલો ને બાયું તરને તરને ને ને ને. કાલે દોઢિયું શીખવાડ્યું તું, આજે હિંચ શીખવાડીશ. જલ્દીથી જાગો નહીં તો કાન નીચે વગાડીશ. Very good, very peppery ten. I son, my son, very good friend. Hello, Mr. કેટલા ભાગ્યા 1, 2, 3, my den. પિંકીભાઈ, તારી માસી ગંગા નાય. ઓ શહેરી જીવ, નકટા છો નકટા. આવી ગયા મોઢું વાળી. હવે શું નવે નાખે દિવાળી? ભાઈ સાચું કહું તો આપણી વચ્ચે હોળી તો પ્રગટી ચૂકી. હવે દિવાળી ઉજવવા આવ્યો છું તમારી સાથે પિંકીભાઈ. પ્રેમથી મોઢું ખોલો, પલ્લે પડે એવું બોલો. ભલે દિલ ન મળે આપણા, પણ હાથ જરૂર મેળવવા આવ્યો છું. ક્યા બાત! પાલો હાથ. હે ભાઈ, અમે તો રહ્યા પરદેશી પિંકીભાઈ. આજે છીએ, કાલે જતા રહેવાના. તો મને થયું કે શા માટે કારણ વગર આપણી વચ્ચેના સંબંધો બગાડવા. આ મરદનો બચ્ચો થયો હામો, પિંકી ભાઈને પડી ગયો જામો. હે પણ સાચું કહું ને પિંકીભાઈ, તો અમે બધા જ તમારા એન્ટીલાપુરથી બહુ જ કંટાળી ગયા છે. કઈ મજા નથી આવતી. પૂછો આ લોકોને. હા, ચાલે જાઓ. હા, એ તો જતા જ રહેવાના છીએ, પણ જતા પહેલા અમને એ તો જણાવો કે તમે લોકો શું રમતા હતા. અમને પણ રમાડો તમારી સાથે ભાઈ. હા, લેડીઝ રમે તો થાય ખનન ખનન બંગડી. એક પગે રમાય એનું નામ લંગડી. ઓહો, અચ્છા અચ્છા, એટલે તમે લોકો લંગડી રમતા હતા. નવી ગિલ્લી, નવો દાવ. ક્રિકેટ પર તો લાગે, લંગડી પર લગાડીશ ભાવ. Vicky bye. Hinderi ginderi tepuri ten. I son, my son, very good man. Hello, Mr. કેટલા વાગ્યા 1, 2, 3, your turn. સૂરજના તાપમાં આમ નહીં પણ આવ મને હળ. Anaya, just go. Tiger, चलो रिवर्स कर. जल्दी. હાય, તમારું નામ શું છે? ડિમ્પલ. સિમ્પલ. નાઇસ. તમારી એજ શું છે? શું? ઉંમર? 22 વર્ષ. 22 વર્ષ 3 મહિના ને 8 દિવસ. આના કરતા મોટો છું. તમારા મેરેજ થઈ ગયા છે? લગન ના. કરવાની ઈચ્છા ખરી કે નહીં? ચોક્કસ. એક જ મા બાપના આપણે બંને સંતાનો, પણ કેટલો મોટો ફરક છે આપણા બંનેમાં મોટા ભાઈ. તું મને મળવા નથી આવ્યો, આ ગામમાં છુપાવવા માટે? પુરુષોત્તમ ભાઈ માટે થોડા દિવસ બહુ જોખમી છે. તારે જો મારા માટે કંઈ કરવું જ હોય ને તો નંદીજી માતાને પિંકીભાઈ પાસેથી છોડાવી લાવ. અહીંયા મારો હુકમ ચાલે છે. પ્લીઝ ભગવાનને ખાતર મારા મરતા ભાઈ માટે આ નંદિની માતા આ બકરી અમને આપી દો પ્લીઝ.
મોટા ભાઈ માટે, આ ગામના લોકો માટે મારે નંદીની માતાને પાછી લાવવાની છે. બેઉ સાથે મેરેજ ન થાય. હા તો હું કરીશ ને, હું મોટો ભાઈ છું. એ મોટા વાળી, તું કઈ મારો સગ્ગો મોટો ભાઈ નથી. આ છોકરી સાથે તો હું જ લગ્ન કરીશ. આ છોકરી તો મારા જ લગ્નનો કંસાર ખાશે. હાથ લગાડ્યા વગર વાત કર. યુ ડિસાઈડ. કઈ સાઈડ? હે? અરે તમે નક્કી કરો. નક્કી જ છે ને. હું સિમ્પલ છે. ડિમ્પલ છે. સિમ્પલ જ હોય. અને કે છે અનાયા? સિમ્પલ એટલે સિમ્પલ. ડિમ્પલ. સિમ્પલ. ડિમ્પલ. સિમ્પલ. અરે ડિમ્પલ. કમ કમ. ચીટિંગ નો ચીટિંગ, ચીટિંગ નો થાય. નંદીની માતા આવી ગઈ છે. તમારો ભાઈ ઉત્તમ નંદીની માતા લઈને આવી ગયો છે. મોટા ભાઈ, તમારી નંદીની માતાને લઈ આવ્યો છું. એક નાના ભાઈ તરીકેની ફરજ પૂરી કરી મેં. ટાઈગર, ઉપવાસ કર્યો હશે તો તોડીશ નહીં ને નંદિની માતાના ચોરને છોડીશ નહીં. પતી ગયું તમારું? તો જણાવો, પહેલી ગોળી કોને મારું? જુઓ ગામવાળા લોકો, જુઓ, જે છોકરો નાનપણથી આ ગામમાં રહ્યો, છોકરાઓ સાથે રમ્યો અને અહીંયા જ મોટો થયો, એ જ માણસ આજે અમારી સામે બંદૂક તાંકીને ઊભો છે. અરે જમીનદારી તો ક્યારની જમીનમાં દટાઈ ગઈ અને એ વખતે જે ગુસ્સો એમના ચહેરા ઉપર હતો એ આજે બી વહીની આંખમાં જોઉં છું. સાચી વાત છે પુરુષોત્તમભાઈ. આજ પિંકુડા માટે મેં હાંફીને ફુગ્ગા ફુલાવ્યા અને આજે આ ગાંડો અમને ફુગ્ગા સમજીને ઉડાડવા આવ્યો છે. હા ભાઈ હા, પણ આ લોકોએ કરી છે નંદિની માતાની ચોરી. એને કહેવાય ચીટિંગ. આ લોકોને તો પડવી જ જોઈએ ને, બીટિંગ. એક મિનિટ. આજે શું કર્યું? શું કર્યું? જ્યારે મોટા પપ્પાનો પખાવ લેક્ચર ચાલતું હતું ત્યારે મેં જોયું તે તારો લંગડીનો પગ ચેન્જ કર્યો. પિંકી બે પગ બદલ્યો. આખી જિંદગી ચીટિંગ કરીને અમારા ગાલ પર લાફા મારીને ગાલ સુજાડી દીધા. અરે આનું કપાળ જો ભોળો ભટકાઈને ફૂલાઈ માર્યું છે. રોજ સવારે દાંતણ કર્યા વગર સાલું દોઢિયું શીખવાડે, લંગડી રમાડે, દોયડા કુદાડે. અરે રમવાની ઉંમર છે અમારી આ.
અરે જિંદગીની પથારી ફેરવી નાખી અમારી. ચાલ ભાઈ જેમ તમે ચીટિંગ કરી એમ અમે પણ ચીટિંગ કરી. મોહનથાળના બદલામાં કપડાં ધોવાના, પ્રસાદના બદલામાં 12 બકરીઓ, ભાડાના બદલામાં 20 કિલો માખણ અને ઝાપટના બદલામાં પછવાડેલા. એ જ પ્રમાણે ચીટિંગની સામે ચીટિંગ. પિંકીભાઈ જેમ તમે ચીટિંગ કરી એ જ રીતે અમે ચીટિંગ કરી. હિસાબ પૂરો. ફિટ્ટુસ. એ ચીટ ચીટ બધાઈ કહે, ચીટ કરશો ન કોઈ. એ ચીટિંગ હશે જો મૂલ મંતર, તો જીત કહાં સે હોય ને બાપા જીત કહાં સે હોય. અરે ડેડ, આ શું પિક્ચર પતી ગયું? નો બ્રો, હજી 5 મિનિટ બાકી છે. ગામ લોકો, આજથી આ નંદિની માતા સાર્વજનિક થઈ ગઈ. નંદિની માતા એ સુખનું પ્રતીક છે. એ સુખ જેની જરૂર તમને, મને, આપણને સૌને છે. પણ આજે ઉત્તમ મહેતા અને એના ફેમિલીને સમજાયું કે સુખ જોઈતું હોય તો સામે સુખ આપવું પડે. અને આ છે જીવનની લેતી દેતી. ગુડ મોર્નિંગ ટાઈગર બાબા. ગુડ મોર્નિંગ ડગલસ. બ્રેકફાસ્ટ માટે શું બનાવું? એક કામ કર, 7 ગાજર, 10 કારેલા અને અડધો કિલો તુલસીના પત્તા મિક્સરમાં પીસિંગ શું છે ને, આજથી મારું ડાયટિંગ ચાલુ થાય છે. ચરબી આવજે, ચરબી આવજે, ચરબી બાય બાય, ડગલસ બાય બાય, ડગલસ આવજે. હું 18 વર્ષની છું. 18 વર્ષની છું. 18 વર્ષની છું. Happy family, happy family. Hakuna Matata. अरे टाइगर. Hit it. નંદિની માતા નજીક છે, હવે તો સાર્વજનિક છે. નંદિની માતા નજીક છે, હવે તો સાર્વજનિક છે. અમે પાપડ તમને બેસાડીશું, લીલેરા ગામ જમાડશું. અમે પાપડ તમને બેસાડીશું, લીલેરા ગામ જમાડશું. સૌનો એક જ સુર અહીં વાલા, સૌનો એક જ સુર અહીં વાલા, સૌનો એક જ સુર અહીં વાલા. જો બધા હેપી ફેમિલી પધારો, બધા વેલકમ વાવીલે રે. જો બધા ઓ રે, જો બધા જો
દુનિયાથી શોધી કરશે દુનિયાથી રવાના અહીંયા આઈને ડોટો શું થવાનું વાલા શું થવાનું વાલા શું થવાનું ઇન ધ લેન્ડ ઓફ ગાય બકરી ભેંસ મળશે ક્યાંથી પીસા પાસ્તા વે ધૂળના ગોટા કીચડ ગોબર ગેસ નો સ્વેપ ક્રેડિટ કાર્ડ નો કેશ